we will take our unit 3, the killer plant. આજે આપણે આપણી લિસ્ટમાં પાછળના પાર્ટમાં જે પ્રોઝ પાર્ટ આપેલો છે તેનો ત્રીજો યુનિટ કિલર પ્લાન્ટ્સ જીવલેણ છોડ એના વિશે આપણે ચર્ચા કરીશું. When we go to a garden or a forest, we touch plants. આપણે જ્યારે બગીચામાં અથવા ફોરેસ્ટ એટલે જંગલમાં જઈએ છીએ ત્યારે આપણે છોડને ટચ કરીએ છીએ, સ્પર્શ કરીએ છીએ. They look beautiful, but some plants are dangerous. તે સુંદર દેખાય છે પરંતુ અમુક છોડ આર ડેન્જરસ, જોખમકારક હોય છે. ડુ યુ નો અબાઉટ કિલર પ્લાન્ટ્સ? શું તમે કિલર પ્લાન્ટ એટલે કે જીવલેણ છોડ વિશે જાણો છો? ધ પીચર પ્લાન્ટ ઇઝ અ કિલર પ્લાન્ટ. પીચર નામનો જે છોડ છે તે જીવલેણ છોડ છે. ઇટ ગ્રોઝ ઇન ધ હોટ પાર્ટ્સ ઓફ એશિયા. તે એશિયાના ગરમ વિસ્તારોમાં ઉગે છે, ગરમ ભાગમાં ઉગે છે. જ્યાં એશિયાના જે ભાગમાં ખૂબ ગરમી પડે છે તે ભાગમાં આ પીચર નામનો છોડ ઉગે છે. ધ કવર એન્ડ ધ રીમ ઓફ ધ પ્લાન્ટ આર બ્રાઇટ રેડ. કવર એટલે છોડનું બહારની સાઈડનું આવરણ અને રીમ એટલે એની કિનારી. છોડનું આવરણ અને એની કોર અથવા કિનારી ચળકતા લાલ રંગની હોય છે. ધ પ્લાન્ટ ઓલ્સો પ્રોડ્યુસીસ સ્વીટ જ્યુસ. અને આ છોડ ગળ્યો રસ ઉત્પન્ન કરે છે. આ છોડની અંદર એવી બનાવટ કરવામાં આવી હોય છે કે જેની અંદર ગળ્યો રસ ઉત્પન્ન થાય છે. ઇન્સેક્ટ્સ આર એટ્રેક્ટેડ ટુ ધીસ પ્લાન્ટ. જંતુઓ આ છોડ તરફ આકર્ષાય છે. એન્ડ ટ્રાય ટુ ડ્રિંક સ્વીટ જ્યુસ. અને આ છોડમાં ઉત્પન્ન થયેલો ગળ્યો રસ પીવાનો પ્રયત્ન કરે છે. ધે ક્લાઇમ્બ ઓવર ધ રીમ ઓફ ધીસ પ્લાન્ટ. તે જંતુ આ છોડની કિનારી ઉપર ચડી જાય છે. ધ શેપ ઓફ ધ રીમ ઇઝ લાઇક આ પિક્ચર. અને આ કોર અથવા કિનારીનો આકાર કુંજા જેવો હોય છે. ધ ઇનસાઇડ વોલ્સ ઓફ ધ પિક્ચર આર વેરી સ્લીપરી. અને આ પિક્ચર છોડની જે અંદરની દિવાલ હોય છે, અંદરની બાજુની દિવાલ તે ખૂબ જ સ્લીપરી એટલે લપસણી હોય છે, લપસી જવાય તેવી હોય છે, લીસી હોય છે. ધ ઇન્સેક્ટ ફોલ્સ ઇન્ટુ ધ લિક્વિડ. જંતુ પ્રવાહીની અંદર પડી જાય છે. બટ ધ ઇન્સેક્ટ ડઝ નોટ ઈટ ધ લિક્વિડ. જંતુ પ્રવાહીની અંદર પડી તો જાય છે પરંતુ તે જંતુ પ્રવાહી ખાતું નથી. ધ લિક્વિડ ઇટ્સ ધ ઇન્સેક્ટ. એ પ્રવાહી જ તે જંતુને ઓગાળી નાખે છે ને ખાઈ જાય છે. ધસ ઇટ બીકમ્સ ધ ફૂડ ઓફ ધ પ્લાન્ટ. આવી રીતે આ જંતુઓ છોડનો ખોરાક બની જાય છે. ધ સન ડ્યુ ઇઝ અનધર ઇન્સેક્ટ ઇટિંગ પ્લાન્ટ. સન ડ્યુ એ પણ એક બીજો જંતુ ખાનારો છોડ છે. ધ અપર પાર્ટ ઓફ ઈચ લીફ ઇઝ કવર્ડ વિથ થાઉઝન્ડ્સ ઓફ લિટલ હેર. અપર પાર્ટ એટલે ઉપરનો ભાગ. તેના દરેક પાંદડાની ઉપરનો ભાગ, પાંદડાની ઉપરની સપાટી નાના નાના હજારો વાળથી ઢંકાયેલી હોય છે. એટલે કે પાંદડાની સપાટી પર ઝીણા ઝીણા હજારો વાળથી ઢંકાયેલું હોય છે. હજારો વાળ જેવી રૂંવાટી હોય છે. ધીસ પાર્ટ પ્રોડ્યુસીસ અ લિક્વિડ. આ ભાગ એટલે કે પાંદડાની ઉપરની જે આ સપાટી છે તે એક પ્રકારનું પ્રવાહી બનાવે છે. The liquid on the hair
લુક્સ લાઇક ડ્યુ ડ્રોપ્સ. અને આ વાળ ઉપર જે પ્રવાહી જે ભય ઉત્પન્ન થાય છે તે આ વાળ ઉપર લાગીને આપણને ઝાકળના બિંદુ જેવું દેખાય છે. ડ્યુ ડ્રોપ્સ. ધીસ ડ્રોપ્સ આર સ્ટીકી. અને આ પ્રવાહીના જે આ ટીપા હોય છે ચીકણા હોય છે. ધ ઇન્સેક્ટ ઇઝ સ્ટક ટુ વન ઓફ ધ હેર. કોઈ પણ જંતુ આ લિક્વિડને ખાવા માટે તેના કોઈ એક વાળ ઉપર બેસે છે અને એમાં ચોંટી જાય છે. એટલે કે જંતુ એક વાળને ચોંટી જાય છે. સોન ઓલ ધ અધર હેર સ્ટાર્ટ બેન્ડિંગ. અને જેવું જંતુ એમાં ચોંટી જાય કે તરત જ એની આજુબાજુના બીજા બધા વાળ ઊભા થઈ અને એની તરફ વળવા માંડે છે, એને બેન્ડ કરી દે છે, એને પોતાની ઝાડમાં સપડાવી દે છે. ધે રેપ અપ ધ ઇન્સેક્ટ ઇનસાઇડ ધેમ. આ બધા વાળ, હજારો જે વાળ છે તે જંતુને પોતાનામાં લપેટી લે છે. ધ સ્ટીકી ફ્લડ ઇટ્સ ધ ઇન્સેક્ટ એન્ડ ડાયજેસ્ટ ઇટ. અને પછી પેલું જંતુ એ ઝાડમાંથી છટકી શકતું નથી અને એ જંતુ લિક્વિડ ખાવાને બદલે એ જે લિક્વિડ છે એ જ જંતુને ખાઈ જાય છે. એમાં જંતુ લિક્વિડમાં પડ્યું રહે 1-2 દિવસ સુધી, એટલે ધીમે ધીમે એમાં એ ઓગળી જાય અને જંતુ પોતે મરી જાય છે. એટલે કે ચીકણો પ્રવાહી જ જંતુને ખાય છે અને પછી એને ડાયજેસ્ટ ઇટ એટલે એને પચાવે છે. ઇટ ટેક્સ અબાઉટ 2 days ટુ કમ્પ્લીટ ધીસ જોબ. અને આ છોડને, આ જંતુને ખાઈ અને એને પચાવવાના કામ કરવામાં લગભગ 2 દિવસ જેટલો સમય લાગે છે. વન્સ અગેન ધ હેર ઓપન્સ. જેવું પેલું જંતુને ખાવાનું અને પચાવવાનું કામ પતી જાય છે તો ફરીથી એકવાર આ બધા વાળ ખુલી જાય છે. ડ્યુ ડ્રોપ્સ આર પ્રોડ્યુસ્ડ. ફરીથી ઝાકળ બિંદુઓ ઉત્પન્ન થાય છે. ધ પ્લાન્ટ ઇઝ રેડી ટુ વેલકમ અ ન્યૂ ગેસ્ટ. અને આ છોડ બીજા નવા મહેમાનનું સ્વાગત કરવા માટે તૈયાર બને છે, તૈયાર થાય છે. તો આવા પ્રકારના જીવલેણ છોડ હોય છે. તો વિદ્યાર્થીઓ, સ્ટુડન્ટ્સ, જ્યારે તમે કોઈ અજાણી જગ્યાએ જાઓ અને તો કોઈ અજાણ્યા છોડને અડતા પહેલાં વિચાર કરી લેવો. બરાબર છે? હવે એની નીચે એક્ટિવિટી આપેલી છે એને આપણે જોઈ લઈએ. એક જ એક્સરસાઇઝ છે તો એ સમજી લઈશું. રીડ ધ સેન્ટેન્સીસ. વાક્યો વાંચો. રાઇટ પી ઇન ધ બોક્સ ઇફ ધ સેન્ટેન્સ ઇઝ રિલેટેડ ટુ ધ પિચર પ્લાન્ટ. વાક્ય જો પિચર પ્લાન્ટને લગતું હોય તો એના બોક્સમાં પી લખવાનું છે. એન્ડ રાઇટ એઝ ઇફ ઇટ ઇઝ રિલેટેડ ટુ સનડ્યુ પ્લાન્ટ. અને જો તે સનડ્યુ છોડને રિલેટેડ હોય, એને લગતું હોય તો એના બોક્સમાં આપણે એસ લખવાનું છે. તો પહેલું વાક્ય છે, ઇટ ડાયજેસ્ટ એન ઇન્સેક્ટ વિધિન 2 days. 2 દિવસમાં તે ઇન્સેક્ટને પચાવે છે. તો આ એના માટે આપણે એસ લખીશું. સનડ્યુને લગતું આ વાક્ય છે. બીજું, ઇટ્સ લીવ્સ આર કવર્ડ વિથ ટાઇની હેર્સ. એનું પાંદડું ઝીણા ઝીણા વાળથી ઘેરાયેલું હોય છે. તો આ પણ સનડ્યુને લગતું છે તો આપણે અહીંયા એસ લખીશું. ઇટ ઇઝ વેરી સ્મૂથ ઇનસાઇડ. અંદરની બાજુ એકદમ સુવાળું હોય છે તો ત્યાં પિચર પ્લાન્ટને લગતું છે તો પી લખીશું. ઇટ્સ એજીસ આર રેડ. એજીસ એટલે રેમ, કિનારી. એની કિનારી લાલ રંગની હોય છે તો આ પણ પિચર પ્લાન્ટને લગતું છે તો પી લખીશું. ઇટ હેઝ અ સ્વીટ જ્યુસ, સ્વીટ લિક્વિડ. તેમાં એક મીઠું લિક્વિડ ઉત્પન્ન થાય છે તો આ એસ સનડ્યુને લગતું છે એટલે એસ લખીશું. ઇટ હેઝ સ્ટીકી લિક્વિડ. એનું લિક્વિડ છે ચીકણું હોય છે. ઇટ હેઝ સ્ટીકી લિક્વિડ. એનું લિક્વિડ ચીકણું હોય છે તો આ સનડ્યુને લગતું છે તો એસ લખીશું. ઇટ ફોલ્ડ્સ ધ ઇન્સેક્ટ ઇન્ટુ ઇટ્સ લીવ્સ.
તે જંતુને પાંદડાઓની અંદર ફોલ્ડ કરી દે છે, સપડાવી દે છે. તો એને પણ આપણે આ પણ સનડ્યુને લગતું છે તો એસ લખીશું. અને છેલ્લું વાક્ય છે ધ ઇન્સેક્ટ સ્લીપ્સ ડાઉન ઇન્ટુ ઇટ. જંતુ એની અંદર લપસીને પડી જાય છે. તો આ પિચર પ્લાન્ટને લખવું છે તો ત્યાં પી લખીશું. અહીંયા આપણો પાઠ અને આપણી એક્સરસાઇઝ પૂરી થઈ. એક્સરસાઇઝ નોટમાં લખવાની છે. થેન્ક યુ.